આ ઘટના મહાભારતના યુદ્ધ પછીની છે. યુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું. પાંડવો જીતી ગયા હતા. તે સમયે ભીષ્મ પિતામહ તેની છાવણીમાં બાણોની સૈયા ઉપર સૂતા હતા. તેમના આખા શરીર પર તીર હતા. શ્રી કૃષ્ણ પાંડવો સાથે ભીષ્મ પિતામહ પાસે પહોંચ્યા. શ્રી કૃષ્ણએ ભીષ્મને કહ્યું કે પાંડવોને રાજધર્મનું જ્ઞાન આપો. તે સમયે ભીષ્મ પિતામહની આંખોમાં આંસુ હતા. આ જોઈને પાંડવો આશ્ચર્યચકિત થઈ ગયા. પાંડવોએ શ્રી કૃષ્ણને કહ્યું કે ભીષ્મ પિતામહ એક મહાન તપસ્વી હતા. તેમણે ઈચ્છા મૃત્યુનું વરદાન મળેલું છે, છતાં તેઓ તેમની અંતિમ ક્ષણોમાં રડી રહ્યા છે. અમે આ કારણ સમજી શકતા નથી. ત્યારે ભીષ્મ પિતામહના કારણ શ્રી કૃષ્ણ જાણતા હતા, પરંતુ તેમણે પિતામહ પાસેથી જ કારણ પૂછ્યું. ત્યારે પિતામહ ભીષ્મએ કહ્યું કે મારા રડવાનું કારણ તમે પહેલાથી જ જાણો છો. હું પાંડવોને કહેવા માંગુ છું કે મારી આંખોમાં આંસુ મૃત્યુના કારણે નથી. કૃષ્ણની લીલા જોઈને મારી આંખો ભીની થઈ ગઈ છે. મારા મનમાં આ વિચાર આવી રહ્યો છે કે જેના રક્ષક શ્રી કૃષ્ણ છે, એવા પાંડવોના જીવનમાં એક પછી એક મોટી આફતો આવતી રહી. આપણા જીવનમાં ભગવાન હોવાનો અર્થ એ નથી કે આપણા જીવનમાં દુઃખ ક્યારેય નહીં આવે. દુઃખ તો આવતા જ રહેશે, પરંતુ જ્યારે આપણે આ ભક્તિ કરીએ છીએ ત્યારે આપણને ભગવાનનો સહારો મળે છે. ત્યારે તે આપણને દુઃખ સામે લડવાની શક્તિ આપે છે. ભગવાનની કૃપાથી આપણે આપણા બધા દુઃખો પાર કરી શકીએ છીએ. આ વિચારીને મારી આંખમાં આંસુ આવી ગયા. આ પ્રસંગની શિખામણ એ હતી કે જીવનમાં સુખ અને દુઃખ આવતા જ રહે છે. જે લોકો ભક્તિ કરે છે તેમને જીવનમાં દુઃખનો સામનો કરવો જ પડે છે, પરંતુ ભગવાનની કૃપાથી તેઓના અવરોધો પાર કરવાની હિંમત મેળવે છે. ભક્તિથી મન શાંત રહે છે અને શાંત ચિત્તે કરવામાં આવેલ કાર્ય ચોક્કસપણે સફળતા તરફ દોડી જાય છે. મિત્રો, આવા જ અવનવા અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરવી. ધન્યવાદ.